નમસ્કાર દોસ્તો, જય કિસાન. હું છું ગોપાલ ઇટાલિયા, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર. દોસ્તો, આજે એક ખૂબ જ ગંભીર, ખૂબ જ નિમ્ન કક્ષાની ભાજપનું જે ષડયંત્ર છે એની માહિતી લોકોને આપવી છે. આમ તો જનરલી હું જ્યારે બોલું છું ત્યારે એવી વિનંતી નથી કરતો કે વિડીયો શેર કરજો અને લાઈક કરજો ને એવું કંઈ નથી કહેતો. એ લોકો ઉપર છોડું છું, જેને જે મજા આવે એ લાઈક કોમેન્ટ કરતા હોય. પણ આજે મારી ખાસ વિનંતી છે કે આજે હું જે કંઈ બોલું છું એ વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના એક ઘર સુધી વિડીયો પહોંચાડો, અથવા તમે જે મારી વાત સાંભળો એ ફોન કરીને ત્યાં જણાવો, અથવા તમારા સગાવાલાને કહો. અને ગુજરાતના ઘર સુધી આ વાત પહોંચાડવા જેવી છે કે ભાજપ પાર્ટી કેટલી હલકી કક્ષાની અને કેટલી રાક્ષસો કરતા પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતી પાર્ટી છે, અને કેવા ધંધા ચાલુ કર્યા છે દેશની અંદર, એની જાણ ગુજરાતના એક વ્યક્તિને થવી જોઈએ અને વિસાવદરના એક વ્યક્તિને થવી જરૂરી છે. એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે હું જે વાત કહું છું એ વાત ગુજરાતના વિસાવદરના, ભેસાણના એક ઘર સુધી પહોંચાડવાની છે. થયું એવું છે કે વિસાવદરમાં પેટા ચૂંટણી આવવાની છે, અને હું છેલ્લા 1 મહિનાથી પ્રચાર કામ કરી રહ્યો છું. ગામડે જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો છું, લોકોની વાત સાંભળી રહ્યો છું, અને વેદનાની ડાયરી બનાવી રહ્યો છું, અને એવી રીતે લોકોનું સમર્થન મેળવી રહ્યો છું. વિસાવદર, ભેસાણ પંથકનો ઇતિહાસ એવો રહ્યો છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં ક્યારેય સત્તાની જેને હવા ચડી ગઈ હોય, સત્તાનો નશો ચડ્યો હોય, એવા લોકોને વિસાવદર, ભેસાણમાં ચૂંટણીમાં મત નથી મળતા. અને છેલ્લી 2-3 ચૂંટણીઓથી ભાજપ પાર્ટી ત્યાં ભૂંડી રીતે હારે છે. આ વખતે પણ વિસાવદર, ભેસાણની પેટા ચૂંટણી, વિસાવદર, ભેસાણના ખેડૂતો ભાજપને ઘર ભેગી કરવાના મૂડમાં છે. પરંતુ હવે સીધી રીતે ચૂંટણી નથી જીતી શકતું ભાજપ. એટલે શું કરે કે જે માણસ જીતે એને ઉઠાવી જાય. પેલા કોંગ્રેસમાંથી હર્ષદભાઈને ઉઠાવી ગયા, આપમાંથી ભૂપતભાઈને ઉઠાવી ગયા. વિસાવદર, ભેસાણના માણસો ભાજપને મત નથી આપતા, એટલે જેને મત આપે માણસ જ ઉઠાવી જાય અને પક્ષપલટો કરાવી નાખે, અને વારંવાર વિસાવદર, ભેસાણના ખેડૂતોનું, ખેત મજૂરોનું, માલધારીઓનું, પશુપાલકોનું, સૌનું અપમાન કરવામાં આવે. પણ આ વખતે જ્યારથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એટલે ભાજપને ખબર પડી ગઈ છે કે હવે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી પક્ષપલટો કશું કંઈ થવાનું નથી અને તકલીફ વધશે. એટલે ભાજપે એક નવા ષડયંત્રને અંજામ આપવાનું એક આખું કાવતરું ઘડ્યું છે. એ કાવતરું એવું છે કે ભાજપે અમદાવાદથી, રાજકોટથી અને દિલ્હીથી અને બીજા રાજ્યોમાંથી કેટલાક 60-70 લોકોની ટીમ, જેમાં ગુજરાતી બોલવાવાળા લોકો પણ છે અને હિન્દી બોલવાવાળા લોકો પણ છે, આ 50-60 જણાની ટીમ વિસાવદર અને ભેસાણની અંદર એક જગ્યાએ કાર્યરત કરી છે. મને બહુ ખાનગી માહિતી અંગત રાહે ભાજપના જ કેટલાક સારા માણસો હતા એમણે આપી છે, અને એમણે એવું કીધું છે કે ભાઈ ગોપાલભાઈ મહત્વના નથી, પેટા ચૂંટણી મહત્વની નથી, લોકશાહી મહત્વની છે. કે ભાજપ જો આવા હથકંડા, આવું ષડયંત્ર કરીને ચૂંટણી જીતવા લાગે તો લોકશાહી ઉપર ખતરો છે, પછી લોકોની જ કોઈ વેલ્યુ નહીં વધે. એટલે ભાજપના જ કેટલાક મિત્રોએ, જે સારા માણસો છે, સજ્જન માણસો છે, એણે મને માહિતી આપી છે, અને મારી પાસે પાક્કા પુરાવા, ડેટા ડિટેલ બધું જ છે. ભાજપે વિસાવદર, ભેસાણમાં એવું ષડયંત્ર કર્યું છે કે દર વખતે ચૂંટણીમાં, 2012ની ચૂંટણી હોય કે 17ની હોય કે 22ની ચૂંટણી હોય, વિધાનસભાની દરેક વખતની ચૂંટણીમાં લગભગ ભાજપને 55,000 થી 60,000 મતો મળે છે દરેક વખતે ચૂંટણીમાં. છેલ્લી 3 ચૂંટણીમાં ભાજપની રેન્જ ચૂંટણીમાં મત મેળવવાની 55,000 થી 60,000 છે. એટલે કે 55,000 થી 60,000 કોઈ પણ મોંઘવારી વધે, બળાત્કારો થાય, ડ્રગ્સ વેચાય, ખેડૂત બરબાદ થઈ જાય, ખેડૂતને સહાય ન મળે, દુનિયામાં ગમે એવું ઊંધું થઈ જાય તો પણ ભાજપને મત આપવા વાળા 55,000 થી 60,000 લોકો એ વિધાનસભામાં છે. સામા પક્ષે 80-90,000 માણસો એવા છે જે કાયમ માટે વિસાવદર, ભેસાણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં મત આપે છે. એટલે કે 2012, 2017 અને 2022ની ચૂંટણીના પરિણામો જોઈએ તો ભાજપ કરતા 20,000 થી 25,000 મત વિપક્ષ પાસે વધારે છે દરેક વખત માટે. એટલે દર વખતે 20,000 મત ભાજપ કરતા વધુ વિપક્ષને મળે છે, અને ભાજપ દર વખતે 20-25,000 મતથી હારી જાય છે.
આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખીને ઓછામાં ઓછા 20,000 લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા, મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા. એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી, ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી, જે મોટા ગામ હોય, જેની અંદર વોટિંગ વધુ હોય, 2,000નું, 3,000નું કે 4,000નું મતદાન હોય, એવા ગામમાંથી ઓછામાં ઓછા 100 થી 150 લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના. નાનું ગામ હોય તો 35-40 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કઢાવી નાખવાના. એનાથી નાનું ગામ હોય તો 8-10 નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી દેવાના. એટલે કે ગામ દીઠ કયો તો જેવું ગામ એટલી સંખ્યામાં મત ડિલીટ મરાવવાનું કામ, અથવા બૂથ આધારે કયો તો દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 15 થી લઈને વધુમાં વધુ 35, 40, 50 સુધી મત ડિલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે. એના માટે ટીમ કામે લગાવી છે. હવે આ ટીમ કેવી રીતે કામ કરે છે કે જે ગામમાં ભાજપનો કટ્ટર અંધભક્ત માણસ હોય, એકદમ જનૂની અંધભક્ત હોય, કટ્ટર ભાજપનો, એને કામ સોંપવામાં આવે. કેમ કે ગામડાઓમાં તો સ્વાભાવિક છે કે બધાને ખબર હોય કે કોણ ક્યાં મત આપવાનો છે. ગામ એટલી હદે નાનું હોય કે ગામમાં આમને સામને બધાને ખબર હોય કે આ ફલાણી બજાર છે એ ભાજપને મત નથી આપવાની અને ફલાણા માણસો જે છે એ ભાજપને મત આપવાના. ગામમાં બધું લોકોને આમ ખબર જ હોય, લમછમ આઈડિયા બધાને ગામમાં હોય જ. એટલે ભાજપનો જે કટ્ટર અંધભક્ત માણસ ગામમાં હોય એને જવાબદારી સોંપવામાં આવી છે કે કટ્ટર અંધભક્ત પોતાના ગામમાંથી એવા 10 લોકોના નામ ભાજપ પાર્ટીને પેલી જે હિન્દી ભાષી ટીમ આવી છે એને લખાવે કે ધારો કે મારું ગામ ટીમ્બી છે, તો ટીમ્બીમાં મને પોતાને ખબર છે કે મારા ગામમાં ભાજપને મત આપવા વાળા કેટલા છે અને ભાજપને મત નહીં આપવા વાળા કેટલા છે. એટલે ભાજપને જે લોકો મત નથી જ આપવાના એવા 10 લોકોનું નામનું લિસ્ટ, કે ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલિયા, મહેશભાઈ ઇટાલિયા, છગનભાઈ ઇટાલિયા, એવું 10 લોકોનું નામનું લિસ્ટ ઘર નંબર સાથે, મોબાઈલ નંબર સાથે, મતદાર યાદીમાં એનો શું ક્રમાંક નંબર છે એની સાથે ભાજપને મોકલવામાં આવે. અને ગામોગામ ભાજપના જે કટ્ટર જનૂની અંધભક્ત થઈ ગયા છે એ લોકો પોતપોતાના ગામનું 10 મતદારોનું, 20 મતદારોનું, 32 મતદારોનું, 50 મતદારોનું લિસ્ટ ભાજપમાં મોકલે અને ભાજપ વાળા ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ સાથે ઘાલમેલ કરીને હજારો નામ મતદાર યાદીમાંથી ડિલીટ મારી દેશે. એટલે કે 20,000 જેટલા નામ મતદાર યાદીમાંથી ડિલીટ મારી દેવાના છે. અને આ 20,000 લોકો એવા હશે કે જે ભાજપને મત નહીં આપતા હોય. આ 20,000 લોકોના નામનું લિસ્ટ ગામનો કે એ વિસ્તારનો ભાજપનો જે કટ્ટર અંધભક્ત હશે ઈ બનાવશે અને આ લિસ્ટ ચૂંટણી પંચને આપવામાં આવશે અને ચૂંટણી પંચ આપણું નામ ડિલીટ મારી દેશે. પણ ગામની અંદર કોઈ મતદારને, ગામ શું શહેર હોય કે ગામ હોય, કોઈ મતદારને ઈ વાતની જાણ ક્યારે થાય કે પોતાનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી નાખ્યું છે? જે દિવસે મત આપવા જાય તે દિવસે ખબર પડે. અને તે દિવસે ત્યાં મતદાન કેન્દ્રની અંદર અથવા બહાર ટેબલ રાખીને બેઠેલો માણસ જાણ કરે કે ભાઈ તમારું તો નામ જ નથી મતદાર યાદીમાં. પછી તે દિવસે હોબાળો કરીએ, દેકારો કરીએ, અરજી આપીએ, ફોન કરીએ, પણ કંઈ થતું નથી. મતદાર યાદીમાંથી 20,000 જેટલા નામ કમી કરવાનું, ડિલીટ કરવાનું, રદ કરવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે. એના માટે ટીમ કામે લાગી ગઈ છે અને એનો પુરાવો આપું હવે કે હું ગામડે ગામડે જઈ રહ્યો છું, ગામના સવાલો પૂછી રહ્યો છું. એ સવાલોમાં ગામમાં હું એવું પણ પૂછું છું કે તમારા ગામમાંથી મતદાર યાદીમાંથી કોઈનું નામ કમી થઈ ગયું એવું ખરું? તો વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના અલગ અલગ 10 ગામમાંથી મને પોતાને એ ગામમાંથી ગામજનોએ જણાવ્યું, કોઈ ગામમાંથી 2 મત, કોઈ ગામમાંથી 8 મત, કોઈ ગામમાંથી 4 મત. મને એ ગામની મીટિંગમાં લોકોએ પોતે જણાવ્યું કે મારા કાકાનું નામ મતદાર યાદીમાં નથી. મેં પૂછ્યું કાકા જીવે છે? મને કે આ મીટિંગમાં બેઠા કાકા. કોઈ કે મારા ભાભીનું નામ નથી, કોઈ કે મારા દાદીમાનું નામ નથી, કોઈ કે મારું પોતાનું નામ નથી મતદાર યાદીમાં. એવા લોકો છે કે જેણે 2024ની લોકસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો,
છતાં એ લોકોનું 2025ની મતદાર યાદીમાંથી નામ ડિલીટ મરાઈ દીધું ભાજપ વાળાએ. તો આવી રીતે ભાજપની વિરુદ્ધમાં મત આપવા વાળા લોકોના નામ બારોબાર પરબારા મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી અને ભાજપ ચૂંટણી જીતવાનું ષડયંત્ર ગોઠવી રહેલ છે. આ ષડયંત્ર નંબર 1. મારી બધાને વિનંતી છે, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના તમામ મતદારોને, કે પોતપોતાનું નામ મતદાર યાદીમાં સતત ચેક કરતા રહેવું. ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જાય ત્યાં સુધી મતદાર યાદીમાં ચેક કરતા રહેજો. આ ભાજપ વાળા મહાહરામી, મહાહલકટ માણસો છે. રાક્ષસોને પણ શરમાવે એટલા વિકૃતમાં વિકૃત લોકો ભાજપના માણસો છે. હું મહત્વનો નથી, ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી, ગોપાલ ધારાસભ્ય બને કે ન બને એ મહત્વનું નથી, પણ ભારતની લોકશાહી મહત્વની છે. ભારતની અંદર સંવિધાનનું રક્ષણ થાય એ મહત્વનું છે. ભાજપ જો મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવીને ચૂંટણીઓ જીતવાનું ચાલુ કરી દે તો પછી પબ્લિકનો કોઈ હક જ ન વધ્યો આ દેશમાં. જે માણસ વિરોધમાં મત આપે એનું નામ ડિલીટ, જે વિરોધમાં મત આપે એનું નામ ડિલીટ. જો આવી જ રીતે ચૂંટણીઓ જીતવાનું ચાલુ થઈ જાય તો લોકશાહીનો અર્થ શું રહ્યો? વિરોધ પક્ષનો મતલબ શું રહ્યો? તો દોસ્તો, સૌથી પહેલું કામ કે તમારે સૌએ આ વિડીયોને જબરજસ્ત શેર કરવાનો છે, મને સપોર્ટ કરવાનો છે, લોકશાહીને સપોર્ટ કરવાનો છે, કે વિસાવદર ભેસાણનો એક મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં સતત ચેક કર્યા કરે. એના માટે શાળાના, સ્કૂલના શિક્ષક, જેને BLO બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે, આ BLO ને સતત ફોન કરીને પૂછતું રહેવું. દર અઠવાડિયે પૂછવું કે ભાઈ મારું નામ છે કે ડિલીટ કર્યું, છે કે ડિલીટ કર્યું. કેમ કે ભાજપના માણસો જથ્થાબંધ ડિલીટ કરવાની અરજીઓ આપીને મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરાવે છે. આ ષડયંત્ર નંબર 1. ષડયંત્ર નંબર 2, હવે જે સૌથી મહત્વનું આવે છે એ જાણવા જેવું છે, કે ભાજપે એવું નક્કી કર્યું છે કે અલગ અલગ યુનિવર્સિટીઓ, અલગ અલગ કોલેજો, અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓ, જ્ઞાતિની સંસ્થાઓ જે હાલતી હોય અલગ અલગ, એમાંથી નવા જુવાનિયાઓ, યુવાન વયના છોકરાઓ, જે 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષના જે જુવાનિયાઓ હોય, એમના નામ વિસાવદર વિધાનસભાની મતદાર યાદીમાં નખાવાનું કામ ચાલુ કર્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં રહેતા જુવાનિયાઓને એવું કહેવામાં આવી રહ્યું છે, ખાનગી રાહે, જાહેરમાં નથી ચાલતું, આ બધું એક સિસ્ટમથી ચાલે છે, કે આધાર કાર્ડ આપો, તમારી ડિટેલ આપો, કાગળિયા આપો, તમારું નામ વિસાવદરની મતદાર યાદીમાં નખાઈ દઈશું. તમારે મત આપવા આવવાનો નથી, પણ તમને અમે 10,000 રૂપિયા નામ નખાવાના આપીશું. 8-10 એવા નામની ડિટેલ મને ભાજપના લોકોએ જ આપી છે, કે રાજકોટમાં રહેતા હોય, વિસાવદર સાથે કંઈ લેવા દેવા ન હોય એવા જુવાનિયાઓ, હોસ્ટેલમાં રહીને ભણતા હોય, ભાજપના માણસોની યુનિવર્સિટીમાં ભણતા હોય, ભાજપના માણસોની કોલેજોમાં કંઈક નોકરી બોકરી કરતા હોય, એવા લોકોના આધાર કાર્ડ અને નામની બધી ડિટેલ લઈને એમનું નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવાનું અને ત્યાર પછી એને 10,000 રૂપિયા આપી દેવાના અને એને એવું કહેવામાં આવે કે તારે મત નાખવા નથી આવવાનું, તારો મત અમે નાખી દઈશું. હવે આજે 12ના જિલ્લાઓના લોકોના નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવામાં આવે છે. એ ભાજપ સમર્થિત જે મોટા મોટા ગામડાઓ છે, કે જ્યાં ભાજપને 60% કરતા વધુ મત મળે છે, 70% મત ભાજપને, એટલે કે જે ગામડાઓ કે જે વિસ્તાર એક તરફી રીતે ભાજપને સપોર્ટ કરતા હોય એવા વિસ્તારોમાં, એવા ગામડામાં, એવા બૂથમાં 50-50, 100-100 નવા નામ ઉમેરી દેવાનું ષડયંત્ર પણ ચાલુ થયું છે, કે રાજકોટના ભાજપના કાર્યકર્તાનું નામ કોઈ એવા ગામની અંદર નાખી દેવામાં આવે મતદાર યાદીમાં કે જે ગામ 60%, 70% લોકો ભાજપ સમર્થિત લોકો હોય. એટલે શું થાય કે મતદાનના દિવસે બોગસ મતદાન ધરાઈને કરી શકે, ચાહે એટલું બોગસ મતદાન કરી શકે, પણ કોઈ રોકે નહીં. શું કામ? કે આખું પોણું ગામ ભાજપને સમર્થન કરતું હોય એટલે કોઈ ભાજપને રોકે નહીં. તો ભાજપના સમર્થન વાળા જે ગામડાઓ છે, જે એરિયાઓ છે, આ એરિયામાં મતદાર યાદીની અંદર ખોટી રીતે નવા નામો ઉમેરવામાં આવી રહ્યા છે, ખોટા ચૂંટણી કાર્ડ બની રહ્યા છે, જેથી કરીને મતદાનના દિવસે ભાજપના માણસો બેફામ બોગસ વોટિંગ કરી અને ચૂંટણીના પરિણામો બદલશે. અને જે ગામડાઓ એક તરફી રીતે ભાજપની વિરુદ્ધમાં છે,
જે ગામની 60%, 70% સંખ્યા ભાજપની વિરુદ્ધમાં મત આપે છે એ ગામમાંથી 10-20 નામો કમી કરી નાખવાના અને જે ગામડા ભાજપને મત આપે છે એ ગામમાં 20-25 નવા નામ ઉમેરી દેવાના. આ ષડયંત્ર અત્યારે વિસાવદર ભેસાણની અંદર ચાલી રહ્યું છે. મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ચૂંટણી જીતવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે. મારી પાસે પાક્કા પુરાવા આવી ગયા છે. આવતીકાલે વિસાવદરના ચૂંટણી અધિકારીને, મદદનીશ ચૂંટણી અધિકારીને, BLO ને બધાને મળીને આવેદનપત્ર, રજૂઆત, ફજૂઆત જે કાંઈ આવતું હશે એ અમારી આખી પાર્ટી આવતીકાલે સરકારી તંત્રને મળીને રજૂઆત કરવાની છે કે કોઈ પણ, મારી બધા BLO ને વિનંતી છે, વિસાવદર ભેસાણના BLO ને, વિસાવદર ભેસાણના ચૂંટણીનું કામ કરતા અધિકારીને વિનંતી છે કે ભાજપની દલાલી ન કરો મિત્રો. ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી. ચૂંટણી હું જીતું હારું એ પણ મહત્વ નથી. મહત્વનું દેશની લોકશાહી છે. આવી રીતે મતદાર યાદીમાંથી ઓરિજિનલ મતદારોના નામ ડિલીટ કરીને નકલી મતદારોના નામ મતદાર યાદીમાં નાખીને જો ભાજપ ચૂંટણી જીતવાનું ચાલુ કરી દે તો લોકશાહી જ ક્યાં વધી? લોકતંત્રનો શું મતલબ વધ્યો? સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ગાંધી બાપુ, આ બધા મહાપુરુષોએ આપણને જે આઝાદી, લોકશાહી, સંવિધાન આપ્યું એનો શું મતલબ વધ્યો? જો તમે સરદાર પટેલને માનતા હો, જો તમે બાબા સાહેબ આંબેડકરને માનતા હો, જો તમે મહાત્મા ગાંધીને માનતા હો, તો હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાજપના આ દુષ્કૃત્યને રોકી લો મિત્રો. હું મહત્વનો નથી, હું 1000 વખત કહું છું, પણ આવી રીતે ચૂંટણીઓ જીતવાના ષડયંત્રો થાય એ લોકશાહી માટે ઘાતક છે. આવી રીતે મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે, 20,000 મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જાય, વિરોધ પક્ષને મત આપવા માંગતા મતદારોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જાય, મત આપવા જાય ત્યારે ખબર પડે કે મારું તો નામ જ નથી, અને આવું ષડયંત્ર કરીને ભાજપ ચૂંટણીઓ જીતવા માંગે છે, એ બહુ જ ખોટું છે દોસ્તો. હજુ ચૂંટણી નથી આવી, તારીખ નથી આવી, ત્યાં ષડયંત્રો ચાલુ કર્યા છે. ભાજપમાં તાકાત હોય તો ખુલ્લેઆમ સામી છાતીએ લડે. સરકારી તંત્રની પાછળ છુપાઈને બાઘડ બિલ્લાની જેમ ચૂંટણી લડવાની ક્યાં જરૂર છે? હું ગુજરાતભરના લોકોને વિનંતી કરું છું, હું કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું. કોંગ્રેસના મિત્રો તો સમજદાર છે. તમામ કાર્યકર્તાને વિનંતી કરું છું કે દોસ્તો દેશ બચાવો, લોકશાહી બચાવો. હું મહત્વનો નથી, હું જીતું હારું એ જનતા નક્કી કરશે, પણ ચૂંટણી લડવામાં આ જે રસ્તો ભાજપ પકડે છે, જે ષડયંત્રો ભાજપ કરે છે એ બિલકુલ યોગ્ય નથી. જનતા ઈચ્છે અને મને હરાવી દે તો એ મારા માથા ઉપર છે જનતાનો નિર્ણય, એમાં કઈ ખોટું નથી. પણ ભાજપ આ ષડયંત્ર જે કરે છે લોકશાહી માટે ઘાતક છે. મારી કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે પોતપોતાના ગામમાં જાગૃત રહેજો, સચેત રહેજો. 2 બાબતે સચેત રહેવાનું છે કે તમારા ગામની મતદાર યાદીમાંથી ભાજપના કોઈ વ્યક્તિ, કોઈ મતદારનું નામ ડિલીટ ન કરાવી જવો જોઈએ. એક પણ મતદારનું નામ ડિલીટ ન થવું જોઈએ. અને બીજી સાવચેતી કે બાજુના જિલ્લાના, બાજુના તાલુકાના, બાજુના શહેરના લોકોના નામ તમારા ગામની મતદાર યાદીમાં ભાજપ વાળા ઘુસાડી ન દે, એની પણ ખાસ કાળજી મિત્રો. બધા ભાજપના મિત્રોની મારી વિનંતી છે કે રાષ્ટ્રવાદના નામે તમે ભાજપનું સમર્થન કરતા હો તો પ્લીઝ પાછા વળી જજો. આ રાષ્ટ્રવાદ નથી. મતદાર યાદીમાં ઘાલમેલ કરી મતદારોનો મત આપવાનો અધિકાર છીનવીને સત્તામાં આવવાનું જે એકદમ રાક્ષસો જેવું કૃત્ય છે એ રાષ્ટ્રવાદ ન હોઈ શકે. રાષ્ટ્રવાદ આવો ન હોય, દેશપ્રેમ આવો ન હોય. દેશના મતદારનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે અને ષડયંત્ર કરીને ચૂંટણી જે પક્ષ ભાજપ જીતતો હોય એ ભાજપના સમર્થકો રાષ્ટ્રવાદી ન હોઈ શકે. દેશ વિરોધી હોય તો જ આવા કૃત્યમાં સાથ આપે. દેશ વિરોધી માણસ જ આ કૃત્યમાં સાથ આપે. વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયા મહત્વના નથી, પણ દેશના મતદાર સાથે દગો કરીને, દેશના મતદાર સાથે કાવતરું કરીને દેશના મતદારનો મત આપવાનો અધિકાર છીનવી લઈને રાક્ષસોની જેમ ગમે તેમ કરીને સત્તામાં આવવું જ એ વિકૃત માનસિકતા ક્યારેય રાષ્ટ્રવાદી માનસિકતા ન હોઈ શકે. હું ભાજપના મિત્રોને 2 હાથ જોડીને વિનંતી કરું છું, વિસાવદર ભેસાણના બધાને, કે દોસ્તો આ રાષ્ટ્રવાદી પગલું નથી, આ દેશપ્રેમી પગલું નથી, આ દેશ વિરોધી, દેશની ઘોર ખોદનારું કૃત્ય છે. અને આવા ઘોર ખોદનારા કૃત્યને ભાજપના કાર્યકર્તાનું સમર્થન હોઈ ન શકે ક્યારેય. જે કાર્યકર્તા કેશુભાઈ પટેલનો કાર્યકર્તા હોય,
જે કાર્યકર્તા અટલ બિહારી વાજપેયીનો કાર્યકર્તા હોય એ કાર્યકર્તા ક્યારેય ભાજપના આવા રાક્ષસો જેવા કૃત્યને સમર્થન ન કરી શકે. જે સંઘવીનો કાર્યકર્તા હોય, જે પાટીલનો કાર્યકર્તા હોય, જે અમિત શાહનો કાર્યકર્તા હોય એ તો પાકિસ્તાનનું સમર્થન કરી શકે. એને તો ભગવાન સુખી રાખે. સંઘવી, પાટીલ ને અમિત શાહ જેવાના કાર્યકર્તા હોય એને તો કંઈ કહેવું નથી મારે, કેમ કે એ તો પાકિસ્તાનનો ઝંડો લઈને ફરી શકે. પણ જે અટલ બિહારી વાજપેયી અને જે કેશુભાઈ પટેલ જેવા નેતાઓનો કાર્યકર્તા હશે એ ક્યારેય ભાજપના આવા હલકા કૃત્યમાં સહયોગ નહીં આપે એવી હું આશા રાખું છું. દોસ્તો, વિસાવદર ભેસાણની ચૂંટણીની અંદર ભાજપે જે ષડયંત્ર હાથ ધર્યું છે કે મતદાર યાદીમાંથી ઓરિજિનલ મતદારોના નામ ડિલીટ કરાવી દેવા અને ડુપ્લિકેટ મતદારોના નામ મતદાર યાદીમાં નાખવાના, જે ગામ ભાજપને સમર્થન કરતું હોય એ ગામની મતદાર યાદીમાં વધુને વધુ નામ ઉમેરી દેવાના, જેથી કરીને મતદાનના દિવસે બોગસ વોટિંગ કરી શકાય અને ઓરિજિનલ મતદારો જે ગામમાંથી 60% કરતા વધુ લોકો વિપક્ષને સમર્થન કરતા હોય એ ગામની મતદાર યાદીમાંથી 10-10, 20-20, 30-30 નામ ડિલીટ કરાવી દેવા આ કાવતરું ભાજપ કરી રહ્યું છે. અમે આવતીકાલે, હું પોતે આવતીકાલે વિસાવદર ભેસાણના જેટલા પણ ચૂંટણીને લગતા અધિકારીઓ છે બધાને મળીને અમે અમારી રજૂઆત કરવાના છીએ. વિશેષમાં વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાના ગામડામાં નોકરી કરતા BLO એટલે કે સરકારી શિક્ષકોને મારી વિનંતી છે કે બાપા લાજ રાખજો. તમે શિક્ષક છો, ચાણક્યના વારસદારો છો. તમે આ ભાજપના ષડયંત્રનો ભાગ ન બનતા. તમે દેશની લોકશાહીની રક્ષા તમે કરજો. BLO ને મારી વિનંતી છે કે ખોટું ન કરતા. ચૂંટણીમાં હું હારી જઈશ તો મને કબૂલ છે, હું 1 નહીં 100 ચૂંટણી હારવા તૈયાર છું, પણ લોકશાહીના ભોગે ભાજપ જીતે, લોકશાહીને ખતમ કરીને ભાજપ જીતે, લોકોનો મત આપવાનો અધિકાર ખતમ કરીને ભાજપ જીતે, એ પાપના ભાગીદાર વિસાવદર ભેસાણના શિક્ષકો ન બને એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. તમે સૌ પોતપોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરતા રહેજો, સતત ચેક કરતા રહેજો. ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ઓનલાઈન ચેક કરતા રહેજો, ઓફલાઈન ચેક કરતા રહેજો, શિક્ષકને ફોન કરતા રહેજો. આ વિડીયો હજારો લાખો લોકો સુધી પહોંચાડજો કે EVMમાં કોઈ ગડબડ નથી. ભાજપ મતદાર યાદીમાં ગડબડ કરીને ચૂંટણી જીતે છે. મતદાર યાદીમાં વોટર્સના નામ કાપી નાખી અને નકલી મતદારોના નામ ઉમેરી પછી બોગસ મતદાન કરીને ભાજપ ચૂંટણી જીતે છે. દોસ્તો, આ ષડયંત્રને રોકવા માટે મને તમારા સહયોગની જરૂર છે. વિસાવદર ભેસાણમાં તમારા જેટલા સગાવાલા, મિત્રો, પરિચિતો, કુટુંબી રહેતા હોય એને ફોન કરીને કહેજો કે મતદાર યાદીમાં તમારું નામ સતત ચેક કરતા રહેજો. ડિલીટ તો નથી કરી નાખ્યું ને? અને એ પણ ચેક કરજો કે તમારા વિસ્તારમાં કોઈ રાજકોટ વાળાનું કે જુનાગઢ વાળાનું કે અમદાવાદ વાળાનું નામ તો નથી નાખ્યું ને? દોસ્તો, સહયોગ આપજો. આપણે સૌ એકજૂટ થઈને જનબંધન કરીને, જનનું બંધન, પશુપાલક હોય, માલધારી હોય, ખેડૂત હોય, ખેત મજૂર હોય, વેપારી હોય, દુકાનદાર હોય, રોડ ઉપર પાથરણું પાથરીને ધંધો કરવા વાળો માણસ હોય કે સમાજનો છેવાડાનો માણસ હોય, હાલો સૌ ભેગા મળીને જનબંધન કરીએ, એકમેકનો હાથ પકડીએ, એકમેકને ખભે ખભો મિલાવી અને વિસાવદર ભેસાણની વિધાનસભાની ચૂંટણીથી આ ભાજપના રાક્ષસોનું હનન કરવાનું આપણે શરૂઆત કરીએ. ઈશ્વર આપણને ખૂબ બળ આપે, શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને જય કિસાન.